આગળ વાત ખંભાતમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે। મુખ્યમંત્રીના આગમન પહેલા જ ડખો સામે આવ્યો। નગરપાલિકાની સામાન્ય સભા પહેલા જ ભાજપમાં ડખા થયા છે। 36 કાઉન્સિલરમાંથી 28ના નામ આવતા ખળભળાટ મચ્યો છે। ભાજપ સહિત અપક્ષના 8 ઉમેદવારોએ રાજીનામા આપ્યા છે। રાજીનામા મંજૂર થાય તે પહેલા જ નામ ગાયબ થઈ ગયા। નોટિસમાંથી નામ ગાયબ થતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે અને સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। તેવામાં ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ભાજપમાં જ ડખો જોવા મળ્યો છે। ભાજપના જ નેતાઓ અને કાર્યકર્તાઓમાં નારાજગીનો દોરની સાથે જ રાજીનામાનો દોર પણ શરૂ થઈ ગયો છે। પાલિકાની સામાન્ય સભાની એજન્ડા નોટિસમાં 36 કાઉન્સિલરમાંથી 28 કાઉન્સિલરના નામ જ સામે આવ્યા હતા, જેને લઈને ખળભળાટ મચી ગયો છે। નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે। તો થોડા દિવસ પહેલા જ પાલિકાના ભાજપ સહિત અપક્ષના 8 કાઉન્સિલરો દ્વારા પ્રમુખથી નારાજથી રાજીનામા આપી દેવામાં આવ્યા હતા। જોકે હવે જે નોટિસ આવી છે તેમાં કેટલાક નામ ઓછા થઈ ગયા છે, જેને લઈ ભાજપમાં જ ક્યાંક અંદરો અંદર ડખો હોય તેવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।